દેવાયત ખવડની જે માથાકૂટ ચાલી રહી છે, જે બબાલ ચાલી રહી છે, એ બબાલને લઈને સૌથી મોટા સમાચાર ગીર સોમનાથથી સામે આવી રહ્યા છે। દેવાયત ખવડને લઈને સૌથી મોટા સમાચાર। દેવાયત ખવડની બબાલની વચ્ચે ખવડની બબાલના કેસમાં દેવાયત ખવડની પત્નીની પૂછપરછ કરવામાં આવી છે। દેવાયત ખવડની શોધખોળ માટે ગીર સોમનાથ પોલીસે 7 ટીમો બનાવી છે। 7 ટીમોમાંની એક ટીમ કે જેમણે દેવાયત ખવડની પત્નીની પૂછપરછ કરી છે। ઘટનામાં ઉપયોગ લેવાયેલી બંને કાર કબજે લેવાઈ। બંનેમાંથી એક પણ કાર ખવડના નામે નથી। એક કાર એ રાજકોટના તો બીજા એક અમરેલીના મૂળ માલિકની કાર। સોમનાથ પોલીસે સુરેન્દ્રનગર અને અમદાવાદના બંને નિવાસસ્થાનો પર તપાસ કરી। સોમનાથ પોલીસે દેવાયત ખવડની જે પત્નીની પૂછપરછ કરી છે, એ પૂછપરછની અંદર દેવાયત ખવડની પત્નીએ નિવેદન આપતા મહત્વના ખુલાસાઓ કર્યા। ખવડની પત્નીની પૂછપરછ દરમિયાન પોલીસને અનેક એવી મહત્વની લિંક એ આ કેસની અંદર મળી હોવાની વાત સામે આવી રહી છે। જો કે ગીર સોમનાથ પોલીસે સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના દુધઈ ગામે પણ દેવાયત ખવડનું નિવાસસ્થાન છે, ત્યાં જઈને પણ તપાસ કરી છે। અને આ તમામની વચ્ચે દેવાયત ખવડ કે જેઓ અમદાવાદ ખાતે પણ રહે છે, તે અમદાવાદના નિવાસસ્થાન ઉપર દેવાયત ખવડની પત્ની હાજર હતી। તેની સાથે પણ ગીર સોમનાથ પોલીસે તપાસ કરી છે, કેમ કે જે ઘટના ગીર સોમનાથની અંદર બની છે કે જેની અંદર દેવાયત ખવડ સહિત 15 લોકોની સામે ફરિયાદ નોંધાઈ છે અને ફરિયાદ નોંધાવનાર એ સનાથલના ધ્રુવરાજસિંહ ચૌહાણ કે જેને ઉપર હુમલો થયો છે, રોકડ રકમ અને સોનાની ચેન એ ત્યાંથી લૂંટ થઈ હોવાની સાથેની અંતર્ગત કલમોની ફરિયાદ છે। આ એક ઘટના સ્થળના એ દ્રશ્યો કે જ્યાં દેવાયત ખવડે હુમલો કર્યો હતો। હવે આ તમામની વચ્ચે તેની પત્નીની પૂછપરછની અંદર મોટા ખુલાસાઓ થયા હોવાની વાત એ ગીર સોમનાથ પોલીસ કરી રહી છે। ગીર સોમનાથ પોલીસે શું નિવેદન આપ્યું દેવાયત ખવડની પત્નીની પૂછપરછ મામલે, અને જે 2 ગાડી ઘટનાની અંદર ઉપયોગમાં લેવાઈ હતી એ બંનેની એ કબજે લીધા બાદ પોલીસનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે, સાંભળો એ પણ। તાલાલા પોલીસ સ્ટેશનમાં દેવાયત ખવડ અને તેના સાગરીતો વિરુદ્ધ જે ગુનો નોંધાયેલ તે અનુસંધાને અમારી પોલીસની ટીમો કાર્યરત હતી। તો અમારા પોલીસ અધિકારીને બાતમી મળી તે અનુસંધાને બાકુલા ધણેજ એક ગામ છે, ત્યાં પીઠાળો માનું મંદિર છે, એની પાછળ વીડી વિસ્તાર આખો જંગલ એરિયા આવેલો છે। એ જંગલ એરિયામાં આ જે ગુનામાં વપરાયેલી બંને ગાડીઓ બિનવારસી હાલતમાં મળી આવી, જે અનુસંધાને પોલીસે બંને ગાડીઓની ઝડપી કરી। એ ઝડપી દરમિયાન પોલીસને ગાડીઓમાંથી કંઈ મળી નથી આવ્યું, પરંતુ ગુનાના કામે પોલીસ હાલ બંને ગાડીઓ કબજે કરી છે। જેમાં જે ફોર્ચ્યુનર ગાડી છે જેના રજિસ્ટ્રેશન નંબર છે GJ18B9523, જે રાજકોટના દાવડા મિલનભાઈ બાબુભાઈ એના ઓનર છે, અને આ ગાડી એમની પાસેથી આશરે 15 દિવસ પહેલાં આ દેવાયતભાઈ કોઈ કામ હેઠળ લઈ ગયેલા હતા। તેમજ બીજી ગાડી છે ક્રેટા, જેના રજિસ્ટ્રેશન નંબર છે GJ14BD8300, તે અમરેલીના મહેશભાઈ અમરુભાઈ વરુની છે, અને એ ગાડી એમની પાસેથી 1 અઠવાડિયા પહેલાં બનાવના એક અઠવાડિયા પહેલાં આ દેવાયતભાઈ લઈ ગયેલા હતા। આ બંને ગાડીઓ એમણે પોતે આ ગુનામાં વાપરી છે, એ હાલ પોલીસે કબજે લીધી છે। તેમજ આરોપીઓ અને એના દેવાયત અને એના સાગરીતોની તપાસમાં હાલ પોલીસની અલગ અલગ ટીમો કાર્યરત છે। પોલીસે જે દેવાયતના નિવાસ સ્થાનો છે એમના જે સુરેન્દ્રનગરના દુધઈ ખાતે પણ તપાસ કરી છે, ત્યાંથી પણ કોઈ મળી નથી આવ્યું। તેમજ એમનું જે અમદાવાદ સરખેજમાં શાંતિપુરમ એમનું ઘર છે, ત્યાં પણ પોલીસે તપાસ ઝડપી કરી છે। એમના પત્ની હાલ મળી આવ્યા ત્યાં, તો દેવાયતભાઈની કોઈ હાલમાં વિગતો મળી આવી નથી। હાલમાં પોલીસ ટેકનિકલ સર્વેલન્સ તેમજ એમના જે મિત્ર વર્તુળ છે એમાંથી બાતમી મેળવી અને હાલ આરોપીઓની તપાસ કરી રહી છે। ગાડી માલિકોને નોટિસો આપી છે? બંને જે ગાડી માલિકો છે એની હાલ પોલીસ પૂછપરછ કરી રહી છે, તપાસ કરી રહી છે, અને એમાંથી પણ આરોપીઓ બાબતેની વધુ વિગત મેળવવાના પ્રયાસ ચાલુ છે। હાલમાં પોલીસે સીસીટીવી પણ કબજે કર્યા છે, અને એમાં ગુનામાં 2 ગાડીઓ વપરાયેલ હોવાનું હાલમાં ધ્યાનમાં છે। 15 લોકોમાંથી કોઈ હજુ કોઈ વધુ વિગતો મળી રહી છે। હાલમાં અમારી LCB ની ટીમો છે, SOGની ટીમો છે,
તેમજ સ્થાનિક પોલીસની ટીમો અલગ અલગ જિલ્લાઓમાં હાલ કાર્યરત છે.